નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એમની ઉપર આરોપ અને ત્યારબાદ એમના જ કેસમાં આજે હવે ત્રીજી સુનાવણી છે। પહેલી સુનાવણી 5 તારીખના રોજ થઈ હતી, બીજી સુનાવણી 7 તારીખે થઈ હતી અને ત્યારબાદ હવે આજે 10 તારીખના સોમવારે ત્રીજી સુનાવણી થવા જઈ રહી છે। સવાલ એ છે કે આજે ત્રીજી સુનાવણી છે, પહેલી સુનાવણી હતી એમાં ચેતર વસાવા તરફથી સિનિયર એડવોકેટ સૈયદ સાહેબે હાજરી આપી હતી અને ત્યાં અમુક એવા મુદ્દાઓ છે એને ટાંકવામાં આવ્યા હતા। પહેલો મુદ્દો હતો એ પૈસાનો હતો કે જો 1:30 વાગે પૈસાની માંગણી કરવામાં આવી હોય તો 12:30 વાગે પૈસા ટ્રાન્સફર એટલી એક્ઝેક્ટ અમાઉન્ટ કઈ રીતે થઈ શકે, ખબર કઈ રીતે પડે। પહેલો મુદ્દો ટાંકવામાં આવ્યો હતો, સાથે જ એવા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેમને કદાચ માનનીય હાઈકોર્ટ છે એમણે ધ્યાનમાં પણ રાખ્યા હોય। હવે જે 7 તારીખ હતી એ 7 તારીખના રોજ ચેતર વસાવા છે એમની ઉપર ફરિયાદી છે જે એમના મુદ્દાઓ સાંભળવામાં આવ્યા હતા। એમને પણ અનેક એવા અગત્યના મુદ્દાઓ છે જેને ટાંક્યા હતા અને માનનીય હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ હતો કે શું ચેતર વસાવાની હિસ્ટ્રી ના કેસો ધ્યાનમાં રાખવા જોઈએ કે નહીં, એટલે કે ભૂતકાળમાં ચેતર વસાવાની ઉપર જેટલા પણ કેસો થયા હોય કે ભૂતકાળમાં ચેતર વસાવાએ જે પણ કર્યું હોય એ શું આમાં માનનીય રાખવું જોઈએ કે કેમ, એ બીજો મુદ્દો સૌથી અગત્યનો હતો ફરિયાદી પક્ષ તરફથી। અને આજે જે 7 તારીખે જે સુનાવણી થઈ હતી એમાં એવી પણ વાત કરી હતી સૈયદ સાહેબે કે આજે રિક્વેસ્ટ કરી હતી કે જો આજે જ લંચ બ્રેક પછી આ સુનાવણી થઈ શકે તો તે હાઈકોર્ટના આભારી રહેશે, પરંતુ એ પોસિબલ ના થયું અને ત્રીજી તારીખ આજે 10 તારીખના રોજ ત્રીજી સુનાવણી છે અને ત્રીજી સુનાવણીમાં ફરી અમુક અગત્યના મુદ્દાઓ હશે એ ધ્યાનમાં રાખવામાં આવશે અને તમને તમારા અભિપ્રાય પ્રમાણે શું આ આખી દલીલ છે, આ આખી જે પ્રોસેસર ચાલી રહી છે એમાંથી ચેતર વસાવાને જામીન મળશે, એ જેલ મુક્ત થશે, એ સૌથી મોટો સવાલ છે। ચેતર વસાવાના કેસમાં ગઈ વખતે જે 7 તારીખે જે સુનાવણી હતી એ 1 કલાક કરતાં પણ વધુ એમાં દલીલો થઈ હતી અને ત્યારબાદ આજે ફરી 10 વાગે સુનાવણી થવા જઈ રહી છે। ચેતર વસાવા છે એમની સાથે બીજા 3 આરોપીઓ છે જેમની જામીન અરજી છે અહીંયા ફાઇલ કરવામાં આવી છે અને સાથે જ જે સિનિયર એડવોકેટ સૈયદ સાહેબ છે એમણે અમુક મુદ્દાઓ જે ચેતર વસાવાની જામીન સુનાવણી પર મૂક્યા હતા એ જ મુદ્દાઓ એમને પહેલાના જે આરોપીઓ હતા જેમની જામીન અરજી ફાઇલ કરી હતી અને એમને જામીન પણ મળી ગયા છે, એ જામીન મુક્ત છે, એમાં પણ આ મુદ્દાઓ છે એ ટાંકવામાં આવ્યા હતા। હવે જોવું રહ્યું કે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને માનનીય આપણી હાઈકોર્ટ છે એ શું ફેસલો કરે છે। શું ચેતર વસાવા છે એ જેલ બહાર આવશે, ચેતર વસાવાને જેલ મુક્તિ મળશે કે હજી એમનો જેલવાસ લંબાશે, એ આવનારો સમય બતાવશે। આજે 10 તારીખે શું ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ મૂકવામાં આવશે કે શું ત્યાં જે સુનાવણીમાં વાતો થઈ છે કે શું દલીલો થઈ છે એ પણ તમને ગુજરાત તકના પ્લેટફોર્મ પર જોવા મળશે। એટલે ગુજરાત તકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે આ તમામ અપડેટ તમારા સુધી નોટિફિકેશનના રૂપે પહોંચતી રહેશે। બાકી માહિતી પસંદ આવતી હોય લાઇક શેર કરો। ધન્યવાદ।